અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। જાહેરમાં તલવારો સાથે આતંક મચાવ્યો। ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી। છોટાલાલની ચાલી ગેટ નંબર 5 પાસે આ બનાવ બન્યો છે। જાહેરમાં આતંક મચાવતો વિડીયો સામે આવ્યો તો મેરાજ અફસલ ફૈઝલ અંસારી સામે ગુનો દાખલ કરાયો। ઇકબાલ ખાન પઠાણે ફરિયાદ નોંધાવી। અમદાવાદના ગોમતીપુર વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા। જાહેરમાં તલવારો લઈને આતંક મચાવ્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, ગોમતીપુરનો એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં કેટલાક લુખ્ખાઓ જાહેરમાં તલવારો લઈ આતંક મચાવી રહ્યા છે। ભાવિની વાત કરવામાં આવે તો બનાવ છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારનો, કે જ્યાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરારમાં જે અસામાજિક તત્વો હતા તેઓએ તલવાર વડે હુમલો કર્યો હતો। છોટાલાલની ચાલીના ગેટ નંબર 5 પાસેનો બનાવ હતો, કે જ્યાં મેરાજ અંસારી, અશરફ અંસારી અને ફૈઝલ અંસારી ત્રણેય જે અસામાજિક તત્વો છે તેણે તલવારો વડે પાડોશીઓને ધમકાવ્યા હતા। મહત્વનું છે કે પાડોશીઓએ પણ સામે તેમની ઉપર પથ્થરમારો કર્યો હતો, પરંતુ પોલીસ હજી સુધી આ બનાવના યોગ્ય કારણ સુધી નથી પહોંચી શકી। પરંતુ બંને પાડોશી વચ્ચે તકરાર થતા આ બનાવ બને હોવાનું પોલીસ જણાવી રહી છે। પોલીસે ગુનો નોંધી અને જે તમામ ત્રણેય આરોપી છે તેમના અટકાયતી પગલાં લેવા સહિતની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે, અને આખરે આ બનાવ કયા કારણોસર બન્યો અને જે હથિયાર વડે આતંક કેમ મચાવવામાં આવ્યો તે અંગે તપાસ શરૂ કરી છે। આભાર માહિતી માટે।